આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગોળનો શીરો। તો પહેલા આપણે 1 ચમચી ઘી નાખીશું। પછી આપણે અડધી વાટકી રવો લઈશું। અને આપણે બરાબર ધીમી આંચ પર સાતરી લઈશું। પછી આપણે એની અંદર નાખીશું ગોળ। ગોળ અંદર પીગળી જાય ત્યાં સુધી સાતરીશું। હવે આપણો રવો બરાબર સતરાઈ ગયો છે, ગોળ પીગળી ગયો છે। હવે આપણે એની અંદર નાખીશું દૂધ। 1 વાટકી મેં દૂધ લીધું છે, એને આપણે બરાબર મિક્સ થવા દઈશું। હવે આપણો ગોળ, દૂધ અને રવો એકદમ મિક્સ થઈ ગયો છે, એને ધીમી આંચ પર આપણે સાતરીશું। હવે આપણે એની અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ નાખીશું અને એલચી પાવડર નાખીશું। હવે આપણો ગોળનો શીરો તૈયાર છે। હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું।